સુરત શહેરના હજીરા ખાતે આવેલા એએમએનએસ કંપની ફરી વિવાદમાં આવી છે। એએમએનએસ કંપનીમાં લોખંડના શેડ પડતા 4 બાળકોના પિતાનું મોત નિપજવા પામ્યું હોય સાથી કારીગરો દ્વારા પરિવાર માટે યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। સુરતના ઔદ્યોગિક કંપનીઓ વારંવાર કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી હોય છે। તે સુરતના હજીરામાં આવેલા એએમએનએસ કંપનીમાં કામ કરતા કારીગર પર લોખંડનો શેડ પડતા મોત નિપજવા પામ્યું હતું। વાત એમ છે કે મૂળ બિહારને હાલ હજીરા ખાતે રહેતો કમલેશ ઠાકોર 12 વર્ષથી હજીરાની એએમએનએસ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો। કમલેશ ઠાકોરને 4 સંતાનો હોય જેઓના સારા ભવિષ્ય માટે દિન રાત મહેનત કરતો હતો। જોકે ગત મંગળવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં કમલેશ ઠાકોર એએમએનએસ કંપનીમાં કામ કરી રહ્યો હતો ત્યાં તેના પર લોખંડનો શેડ પડતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેથી તાત્કાલિક સારવાર માટે લોહીલુહાણ હાલતમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો। જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં કમલેશનું કરુણ મોત નિપજવા પામ્યું હતું, જેને લઈને સાથી કારીગરોએ તેના પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે। मेरा नाम ओम प्रकाश शर्मा है और इस विषय पर जिस पर बात कर रहा हूँ मैं, ये हजीरा में स्टील प्लांट है, एसआर कंपनी का ही था। उसी कंपनी में ये घटना हुआ है। इसका अभी एएमएनसी कंपनी है, इसमें मरने वाला मृतक कमलेश ठाकुर है। कमलेश ठाकुर को कंपनी के अंदर ही ये घटना हुआ। उनके ऊपर सब गिर गया था, लोखंड उखंड दब गए थे, पर इंजर्ड होने के बाद भी उनको 2.5 घंटे तक ले नहीं गए और जब लेकर आए हॉस्पिटल में तब उनका डेथ हो चुका था। परिवार में कौन कौन है? उनकी उचित मुआवजा मिले, उनको परिवार को न्याय मिले और कंपनी से हर तरह का सपोर्ट हो ताकि उनका परिवार पल बढ़ के आगे बढ़ सके। ये कंपनी कहाँ पे आई? और ये हजीरा में आई कंपनी। पहले एसआर का पार्ट था, बिक चुका है, उसका कंपनी का दूसरे ओनर है। हाल तो वर्षों कंपनीओं में वफादार तरीके रहते ने काम करता कमलेश ठाकुरना मोतने लईने तेनी 4 बाळाओना माथेथी पितानी छत्रछाया जती रही होय जेथी एएमएनएस कंपनी द्वारा तेने परिवारने योग्य वळतर अपाववुं जोईए तेवी साथी कर्मचारीए मांग करी छे।